આપણા કર્મની કઠણાઈ હોય તો ગમે ત્યાંથી વાગે અને દોષ અમારા માથે આવે. એટલે જાજો સમય નથી લીધો, પણ મેં કીધું એમ કે અહીંયા આવવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ હતો કે નીતિ ધર્મે જીવજો અને સત્કાર્યો કરજો. ભોળા દાપો કાંઈ આપવું કે એવું નથી કહેતો. હું તો એમ કહું, શાંતિથી આપણું ઘર હલવાનું ને ગામના ગાળિયા ના કરવો મોટા ધર્મ છે. આ મોટો ધર્મ. આપણે કોકના લઈને ઉઠામણા કરી નાખી અને ભાઈ 51 લાખ રૂપિયા દાન આપ્યું, એટલે કોક આવવા વાળા એ પરસાદ લઈ એને ગાળિયામાં લેવો છે તારે. આ ઘણા કોક મને આવે પૂછે, બાપુ મારે તેલ મોકલવાની ગણતરી ત્યાં. હું એમ કહું, ભાઈ તું મજૂરી કરે? કે ના, તો રહેવા દે. કારણ કે આઈને જે જમશે ને એની મતી ફરી જશે ને કે તારું બંધન આનામાં આવી જશે. એટલે બધું કેલ્ક્યુલેશન કરીને ચાલીએ. અને કાં તો મૂકવું હોય ધુઓ ના હોય તો તારી રીતે મૂકી દેજે. એટલે તારી ઉપર અમારું તો એહસાન નહીં. આ ઘણા આવીને નકર કે બાપુ મને ઓળખો, તેથી મેં પેલું ઘઉંની વાત કરી હતી. નથી જોતું આ ભાઈ. આ સ્કીમો બધી જૂની થઈ ગઈ. એ સ્કીમોમાં આવવા વાળા આવે, આપણે કોઈનું કંઈ જોતું નથી. એક તમારો ભાવ હોય અને હજારો દુવા માથે છે ને, ત્યારે આ પગ ઠાકરે લથડવા નથી દીધો, લથડાય છે નહીં. બાકી ના મળે તાર કેમ કે ભાઈ આમ હતું, ઠીક છે, આ બધું હાથમાં નથી આવતું એટલે કરવું તો બધાને છે. એટલે આગળ આ ધૂન અવિરત ચાલુ રહેશે. બધા ધૂન સત્સંગ કરજો, વાંહે ફડામ પડી ના કરતા. મેં હમણાં કીધું એમ મહેરબાની કરીને પગ ચાલીને ટીંગાતા નહીં. તમારો ભાવ છે, આ ભાવનું બચકું અહીંથી સુરત શહેરમાંથી લઈ જઈને દાદાના આગળ વાંચી દે. પછી જેને જે વાયુ હોય એ ઉગે. કદાચ લેણું હોય કોઈ ભાગીદાર મળે, કરમમાં થોડો થાય, એ તો આપણે ભોગવવાના. કદાચ ગામના બોસ મારીને ઘરમાં લાયા છો ને, પથારી પડ્યા આપણે ભોગવવાના છે.